પહેલા ભગવાને કીધેલું. અને સરદાર વલ્લભભાઈ પટેલ એને સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી વાંચીને એવું બોલેલા સરદાર પટેલ કે જો આખી શિક્ષાપત્રી આ દેશ પાળવા મળે ને તો ખાખી વર્દીવાળાની ક્યાંય જરૂર ન પડે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભગતના ઘરનું એક રતન છે. કરમસદ એનું કર્મભૂમિ, એનું ગામ. અને એના પિતાજી છે દર પૂનમે હાલી, અને એના માતાજી છે એ દર પૂનમે હાલી અને વડતાલ જાય. વડતાલ લક્ષ્મીનારાયણ દેવને પ્રદક્ષિણા કરી અને એના માં એમ માગે કે એક દીકરો એવો આપ હું સમાજની સેવામાં આપી શકું. અને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાજી એક પગે ઊભા રહીને 51 માળા કરે અને એમ કે એક દીકરો મને એવો આપ કે જેમાં દેશની સેવામાં આપી શકું. અને જે પુત્ર રત્નનું પ્રાગટ્ય થયું એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ. આ દેશ માટે જેણે સમર્પણ કર્યું સાહેબ, આવો વીર પુરુષ તમે ગોતી દો. આ દેશના નાયબ વડાપ્રધાન છે. આ બાજુ પોતાની દીકરી મણિબેન બેઠી છે, આ બાજુ મહાવીર ત્યાગી નામના એક વ્યક્તિ બેઠા છે. અને મણિબેન પટેલના સાડીની અંદર મોટા મોટા છિદ્રો હતા. અને છિદ્રોને જોઈ મહાવીર ત્યાગી એમ કે છે કે મણિબેન તમે નાયબ વડાપ્રધાનની દીકરી છો અને તમારી સાડીમાં આવડા મોટા કાણા છે, તમને એક એલ્યુમિનિયમનો વાટકો આપી દઈને તો ભિખારણ જેવો તમારો વેશ થાય. અને એ જ વખતે મણિબેન પટેલ એમ બોલે છે કે સાંભળી લો મહાવીર ત્યાગી, મારી સાડીની અંદર આ જે છિદ્રો છે ને એ મારી બાપની ગરીબાઈના નહીં, મારા બાપની સચ્ચાઈ અને ઈમાનદારીના કાણા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલની આંખમાં પણ બોર બોર જેવડા આંસુડા આવી ગયા. આ દેશનો લોખંડી પુરુષ એમ બોલ્યો, સાંભળી લો મહાવીર ત્યાગી, મારી પાસે પૈસા નથી એવું નથી. આ ચશ્મા છે ને મારા તૂટી ગયા, આની દાંડલીને મેં 6 મહિનેથી દોરો મારીને ચલાવું છું. આ ખીચા ઉપર જે પેન છે ને, પેનમાં રિફિલ ખૂટી જાય ને એટલે બીજી રિફિલ નાખીને ચલાવું છું. પેનનો હું ગાય નથી કરતો. પૈસા તો મારી પાસે બહુ છે પણ હું મારા સ્વાર્થ માટે ન વાપરી શકું. આ દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે. આ દેશના પૈસા છે ને એ મારા દેશના વિકાસ માટે વાપરવાના હોય, મારા સ્વાર્થ માટે નહીં. આ સરદાર પટેલ જીવિત એવી વ્યક્તિ નહીં. કોર્ટની અંદર કેસ લડે છે, કોર્ટની અંદર કેસ ચાલુ હોય છે. અને એક તાર મુંબઈથી આવે છે, મુંબઈથી આવેલો તાર સરદાર પટેલ વાંચી અને ખીચામાં નાખી દે છે. કેસ પૂરો થાય છે, સરદાર પટેલની જીત થાય છે, સરદાર પટેલ તરફથી ચુકાદો આવે છે. બધા એને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવે છે, શાબાશી આપવા માટે આવે છે. અને એ વખતે સરદાર પટેલની આંખમાંથી બોર બોર જેવડા આંસુ પડે છે. કોઈ કહે છે કે સરદાર તમારા તરફી ચુકાદો આવ્યો છે, તમારી જીત થઈ છે, તમારો વિજય થયો છે, તમારે ખુશ થવું પડે, એના બદલે તમારી આંખમાં આંસુ કેમ છે? સરદાર પટેલ એમ બોલે છે, સાંભળી લ્યો, આજે ચાલુ કેસે તાર આવ્યો ને એ તારમાં એવું લખેલું હતું, મારા ધર્મ પત્ની મુંબઈની અંદર કામા હોસ્પિટલની અંદર આંતરડાના કેન્સરના લીધે એડમિટ હતા, એનું મૃત્યુ થઈ ગયું છે. પણ એ વખતે એમ કે છે કે તમારા ધર્મપત્નીના મૃત્યુના સમાચાર આવે છે, છતાં તમે આટલી બધી સભાનતાથી આ કેસ કેમ લડી શકો છો? અને ત્યારે સરદાર પટેલ એવું કે છે, એ મારું ભાગ્ય હતું અને આ તો મારું કર્તવ્ય છે. ભાગ્ય કરતા કર્તવ્ય આગળ હોય છે. આ સરદાર પટેલ આ દેશના નાયબ વડાપ્રધાન પણ પોતે જ્યારે પોતાનો દેહ છોડ્યો ને ત્યારે માત્ર 262 રૂપિયા, 2 પિત્તળના ટિફિન, 2 ધોતિયા, 1 કોટી અને 1 જોડ ચંપલ સાથે મરવા વાળો આ દેશનો પહેલો અને છેલ્લો નાયબ વડાપ્રધાન સરદાર પટેલ. સરદાર પટેલ ગયા પછી મણિબેન છે 18 લાખ રૂપિયાનો થેલો ભરી, એ સમયમાં 18 લાખ એટલે આજના 180 કરોડ કેવું હોય ને તોય ચાલે. 18 લાખ રૂપિયા લઈ અને નહેરુજી પાસે જાય છે ને કે છે, લ્યો નહેરુજી. નહેરુને ખબર જ નથી આટલા બધા રૂપિયા સરદાર પાસે હતા. અને મણિબેન પટેલ એમ કે છે કે લ્યો નહેરુ સાહેબ, આ પૈસા મારા કે મારા બાપના નહીં, આ કોંગ્રેસની જે ડિપોઝિટ ભેગી થયેલી ને એ છે, આમાં અમારા હકનું કાંઈ નથી, આ જે પણ છે એ દેશનું છે. 18 લાખ રૂપિયા નહેરુને આપી અને લોકલ ડબ્બામાં દિલ્હીથી અમદાવાદની અંદર આવી અને છેલ્લો શ્વાસ એણે અમદાવાદની ધરતીમાં લીધો. અને છેલ્લે મણિબેનને અંધાપો આવેલો. મણિબેને પોતાના બુકની અંદર લખ્યું કે મારી છેલ્લી એવી ઈચ્છા હતી, મારે કાંઈ જોતું નથી પણ આ દેશના રાજકીય આગેવાનો છે એ છેલ્લે મારી છેલ્લી જિંદગીમાં આવી અને મારા હાલ ચાલ પૂછે, પણ કોઈ પૂછનારું નહોતું. એટલે જીવતા છીએ તો નામનું મહત્વ મેળ્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા તા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી તો કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આ દેશ માટે કંઈક સમર્પણ હોય ને એનું નામ જ સલામી કહેવાય.
તો લાડબાઈનો એ લાડકો ને કરમ સદનો કિસાન સરદાર તારા ત્યાગ ને વખાણું કે એકતાના ભાગ ને વખાણું. એક કર્યો જેણે દેશિયા ખાને રાખ્યું બાપુનું સન્માન સરદાર તારી સમજ વખાણું કે પછી તારી હિંમત વખાણું. સરદાર પટેલ છે ઈ સોમનાથના દરિયે જઈ અને ખારા પાણીની અંજળી હાથમાં લઈ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે સોમનાથ મહાદેવ, આજે હું ભારતને આઝાદ કરવા માટે નીકળ્યો છું, મારી ઉપર કૃપા કર બાપ. જો ભારતને આઝાદી મળશે ને તો પહેલું વહેલું હું કોઈ કામ કરીશ ને તો સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કરીશ. અને પહેલું કામ જો કોઈ કર્યું હોય તો સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કરે. બોલો સોમનાથ મહાદેવ. આ સરદાર પટેલ અને ભગવાન